ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। श्रीभगवानुवाच मय्यासक्तमनः पार्थ योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रां माम् यथा ज्ञास्यसि तच्छृणु। ज्ञानं तेहं सविज्ञानम् इदं वक्ष्याम्यशेषतः यज्ञात्वा नेह भूयोऽन्यत् ज्ञातव्यमवशिष्यते। मयि आसक्तमनः सन पार्थ, ये पार्थ मारामा आसक्त धरावनारो बने तू मदाश्रय सन हुज्जनाश्रय से तो बनने योगम युंजन योग अनुष्ठान करतो असंशयम समग्रमाम यथा ज्ञासति आ प्रकारनी पूर्वतैयारी સાથે પછી ભગવાન કહે છે કે હું જે વર્ણન કરું છું એના પરથી તું મને કોઈ પ્રકારના સંશય રહિત જાણશે। સમગ્રમામ યા જ્ઞાસસી સમગ્રતયા મને જાણશે જ્યારે તું મારામાં આસક્ત મનવાળો બનીશ, યોગનું અનુષ્ઠાન કરનારો હશે, મદાશ્રય મારો આશ્રય લેનારો બનીશ, ત્યારે તું કોઈ પ્રકારના સંશય વગર મને પૂરેપૂરો જાણશે। કઈ રીતે એ તું સાંભળ। ज्ञानम तेहम सविज्ञानम इदं वक्ष्यामि अशेषतः। वળી હું જે તને જ્ઞાન પ્રદાન કરીશ, જ્ઞાનનો ઉપદેશ કરીશ, વિજ્ઞાન સહિત જ્ઞાનનો ઉપદેશ કરીશ। અશેષતઃ કેવળ બાકી રાખ્યા વગર, અશેષતઃ
વિજ્ઞાન સવિજ્ઞાનમ વિજ્ઞાન સહિત જ્ઞાનનો, તો અહીંયા ભાષ્યકાર જ્ઞાનમ સવિજ્ઞાન વિજ્ઞાન સહિતમ સ્વાનુભવ સંયુક્તમ. જ્ઞાન અને વિજ્ઞાનનો અર્થ અનુભવ એવો કરવામાં આવ્યો. એટલે જ્ઞાન એટલે પરોક્ષ જ્ઞાન થયું, વિજ્ઞાન એટલે અપરોક્ષ જ્ઞાન થયું. વિજ્ઞાનનો અસર ભગવાન વિવિધતયા પોતાનું વર્ણન કરશે અહીંયા આગળ આધ્યાયમાં પછી. એટલે જ્ઞાન અને જોડે જોડે એ જ્ઞાન કેવી રીતે વિવિધ રૂપે પ્રગટ થાય છે, જ્ઞાન હું એ તને કહીશ. જે જાણ્યા પછી કંઈ જાણવાનું બાકી રહેતું નથી. મત્તત્વજ્ઞ યઃ સહ સર્વજ્ઞો ભવતિ ઇત્યર્થઃ. જેને મારા તત્વનું જ્ઞાન છે એ સર્વજ્ઞ એટલે સર્વ જાણે છે. જાણવાની જે વસ્તુ છે જાણવા યોગ્ય બધું જાણે છે. આ તો પ્રતિજ્ઞા ઉપનિષદમાં પણ છે કે જેવી રીતે યથા એકેન મૃતપિંડેન સર્વમૃણ મેં વિજ્ઞાતમ સ્યાત. મૃતના માટીના એક પિંડને જાણવાથી, એક કણને પણ જાણવાથી માટીમાંથી બનેલું બધું જ આપણે જાણી લઈએ છીએ. કારણ કે આ ઘડો કહેવામાં આવે છે એ માટીથી વધીને કંઈ જ નથી. જે ઘડાપણું છે આમાં જે તત્વ છે એ માટી છે. જે ઘડાપણું છે તો અધ્યારોપિત છે, મિથ્યા છે, આગંતુક છે. અને જે કોઈ પ્રકાર જે બદલાવ વગરનું છે, જે સ્વાભાવિક છે એ માટી છે. આનો આકાર છે નામરૂપ આગંતુક છે. અંતેથી જે વાસ્તવમાં સ્વભાવ છે એને જાણ્યું એટલે આને જાણી લીધું. એ પ્રકારે માટીને જાણવાથી આપણે ઘડો અને માટીમાંથી બનેલા બધા પાત્રને જાણી લીધું એમ કહેવાય. એટલે કે માટીના બધા પાત્રનું તત્વ છે એને જાણી લીધું, એને વિશેષતાઓ નહીં. વિશેષતા ત્યારે જ મહત્વ કંઈ કંઈ ઉપયોગી બને જ્યારે પહેલાં તત્વ હોય, તત્વને જાણવામાં આવ્યું હોય. અત વિશિષ્ટ ફલત્વાદ દુર્લભમ જ્ઞાનમ. ભગવાને કહ્યું કે મને જાણીને તું સર્વને જાણનારો બનીશ, તું સર્વજ્ઞ બનીશ. એટલે કે આ જ્ઞાન છે મારા વિશેનું જ્ઞાન છે દુર્લભ છે. વિશિષ્ટ ફલત્વાદ એ જ્ઞાનથી તને સર્વનું જ્ઞાન થઈ જાય છે. આ અત્યંત અસાધારણ ફળ ધરાવનારો હોવાને કારણે આ જ્ઞાન છે અત્યંત દુર્લભ છે. એમ કહીને અર્જુનને આ જ્ઞાન માટે એની અભિરુચિ ઉત્પન્ન કરે છે. તો પહેલાં દુર્લભ કેમ છે તો ત્રીજા શ્લોકમાં કહે છે ભાષ્યકાર, કથમ इति उच्यते मनुष्याणामिति. ज्ञानस्य दुर्लभत्वम. भगवान आप કહો આ જ્ઞાન દુર્લભ છે, કઈ રીતે, કથમ, કઈ રીતે આ જ્ઞાન દુર્લભ છે? એનો ઉત્તર આ ત્રીજા શ્લોકમાં આપવામાં આવે છે. મનુષ્યાણામિતિ ત્રીજા શ્લોકમાં ભગવાન કહે છે, આમ કસ્મિન ભગવો વિજ્ઞાતે સર્વ વિજ્ઞાન ભવતી વાત કરી આપણે કે મુંડકો ઉપનિષદમાં પ્રશ્ન કરવામાં આવ્યો. આમ એક જ્ઞાનથી સર્વજ્ઞાન એ ઉપનિષદની મૂળ પ્રતિજ્ઞા છે. ઘણા ઉપનિષદમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું, જાણે કે છાંદોગ્ય ઉપનિષદ, મુંડકો ઉપનિષદ, બૃહદારણ્યક ઉપનિષદ વગેરેમાં. પણ એક વસ્તુને બધું જ જણાઈ જાય, કારણ કે મનુષ્યને બધું જ જાણવું છે. બુદ્ધિમાં એક કુતૂહલ છે, જિજ્ઞાસા છે કે અમારે બધું જ જાણવું છે. અને બધું જાણી ન શકાય એટલા માટે એ તત્વનો ઉપદેશ કરવામાં આવે છે, જેને જાણે બધું જ જણાઈ જાય. બધાનું ઉપાદાન કારણ જાણીએ તો વસ્તુ નામરૂપ જે છે એ તો માત્ર અધ્યારોપ છે. બધાનું તત્વ છે એનું જ્ઞાન પ્રાપ્ત કરીએ એટલે વાસ્તવિક રીતે આપણે જાણી લીધું. હવે આ જ્ઞાન દુર્લભ છે કઈ રીતે? ત્રીજા શ્લોકમાં કહે છે, મનુષ્યાણામ સહસ્રેષુ
કશ્ચિદ્યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનાં કશ્ચિન્ માં વેત્તિ તત્વતઃ. આ સંસ્કૃતનો પ્રયોગ મનુષ્યાણામ સહસ્રેષુ. સહસ્ર મનુષ્યાણામ, મનુષ્યના સહસ્રમાં, એટલે કે સહસ્રેષુ હજારો મનુષ્યમાં. એ પ્રકારે ગુજરાતીમાં આપણે કહીએ તો મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત કોઈક એવો છે જે સિદ્ધિ માટે પ્રયત્ન પણ કરનારો હોય. આ જ્ઞાન કેમ દુર્લભ છે? કારણ કે સિદ્ધિ માટે પ્રયત્ન કરનારો પણ અનેકમાં એક હોય. યતતા સિદ્ધાનામ, સિદ્ધિ માટે પ્રયત્ન કરનારો હજારોમાં કોઈક જ એવો હોય જે મને તત્વતા જાણતો હોય. એ પ્રકારે આ જ્ઞાનની દુર્લભતા બતાવીને અર્જુનને નાસીપાસ કરવા નથી છતાં આ જ્ઞાન કેટલું મૂલ્યવાન છે એમ કહીને અર્જુનને એનામાં અભિરુચિ જન્માવે છે. પોતાનું ધ્યાન, એનું ધ્યાન પોતાના તરફ દોરે છે. ભાષ્યકાર કહે છે મનુષ્યાણામ મધ્યે સહસ્રેષુ અનેકેષુ કશ્ચિત યતતિ પ્રયત્નં કરોતિ સિદ્ધયે સિદ્ધ્યર્થં તેષાં યતતામપી સિદ્ધાનાં સિદ્ધા એવ હિ તે યે મોક્ષાય યતન્તે તેષાં કશ્ચિદેવ માં વેત્તિ તત્વતઃ યથાવત. મનુષ્યાણામ મધ્યે સહસ્રેષુ, હજારો મનુષ્યોમાં કશ્ચિત કોઈક એક એવો હોય સિદ્ધયે યતતિ પ્રયત્ન કરોતિ. હજારોમાં એક એવો હોય જે મને જાણવાનો પ્રયત્ન પણ કરે છે. આપણા જીવનમાં ઈશ્વર જાણવા યોગ્ય છે એ જાતની સૂઝ પડવી એ જ બહુ મોટી વસ્તુ છે ને. માણસ ઈશ્વરને જાણવાનો પ્રયત્ન ક્યારે કરે? એ જાણવા યોગ્ય છે અને એ જ જાણવા યોગ્ય છે. હજાર વસ્તુ જાણવા યોગ્ય હોય, પણ જ્યારે આ પ્રકારનો વિવેક જન્મે કે જીવનમાં ઈશ્વર જ જાણવા યોગ્ય છે, કારણ કે એ સર્વનું મૂળ છે, ઉપાદાન છે, એને જાણવાથી જ જીવનું કલ્યાણ થાય. આ પ્રકારનો વિવેક જન્મે એ પણ બહુ જૂજ લોકો હોય છે. એટલે હજારોમાં એટલે અનેકમાં કોઈક એક હોય જેનામાં આ પ્રકારનો વિવેક જન્મે કે મારે ઈશ્વરને જાણવો છે. સામાન્ય મનુષ્યમાં તો અર્થ અને કામને કારણે દુનિયાની વસ્તુઓ જાણવા ઈચ્છતો હોય કે જીવનમાં અનેક ઐશ્વર્ય સિદ્ધિઓ આલોક અને પરલોક એવું જાણવા ઈચ્છતો હોય. ધર્મ અર્થ કામ સામાન્ય રીતે આ વસ્તુઓ જ મનુષ્યને પ્રલોભન કરતી હોય છે. કોઈક જ એવો હોય જેને મોક્ષની કિંમત હોય, અથવા એ સમજતો હોય કે મારી બધી ઈચ્છાની પાછળ મોક્ષની જ ઈચ્છા છે. અનેક ઈચ્છાઓ પૂરી કરવા છતાં પણ ઈચ્છાઓ અટકતી નથી. એનો અર્થ એ તો કંઈક ઈચ્છી રહ્યો છું. આ ઈચ્છાની પાછળ શું છે? તો કે મોક્ષની ઈચ્છા છે. આ પ્રકારનો વિવેક જન્મવો બહુ દુર્લભ છે. એ વિવેક જન્મે પછી મનુષ્ય મોક્ષ માટે પ્રયત્ન કરે. એ મનુષ્યાના મધ્યે, મનુષ્યોમાં હજારોમાં કશ્ચિત યતતિ પ્રયત્ન કરોતિ, કોઈક એક જ હોય જે સિદ્ધયે સિદ્ધ્યર્થમ, સિદ્ધિ માટે, મોક્ષ માટે પ્રયત્ન પણ કરે. જેનામાં કોઈ પ્રમાણે એવો વિવેક જન્મ્યો હોય કે બધી ઈચ્છાની પાછળ મોક્ષની ઈચ્છા છે. એ પૂરી થાય તો જ બધી ઈચ્છાઓ પૂરી થાય, તો ઈચ્છામાંથી મુક્ત થો. પૂજ્ય સ્વામીજી કે બધી ઈચ્છાઓની પાછળ ઈચ્છાઓ મુક્ત થવાની ઈચ્છા છે. મોક્ષ એટલે મુક્તિ. ઈચ્છા પરતંત્રતા બતાવે છે, ઈચ્છા આપણી ઉણપ બતાવે છે, અને ઈચ્છા પરતંત્રતા પણ બતાવે છે. કારણ કે જે મારી ઈચ્છા પૂરી કરે એના પર આધારિત છું.
એક તો ઈચ્છામાં અધૂરપ બતાવે છે ને પરતંત્રતા બતાવે છે. અંતેથી ઈચ્છામાંથી મુક્ત થવાની જ ખરેખર ઈચ્છા હોવી જોઈએ, એવો વિવેક જન્મવો જોઈએ. આ ઈચ્છા જે છે એ વાસ્તવમાં મૂળ મુશ્કેલી છે. અંતેથી બધી ઈચ્છામાંથી કેમ મુક્ત થવું? ઈચ્છાના કારણમાંથી મુક્ત થવા. માણસ ઈચ્છાને મુક્ત થવા ઈચ્છે છે, પણ ઈચ્છાઓ પૂરી કરવા દ્વારા ઈચ્છામાંથી મુક્ત થવા ઈચ્છે છે. તો ઘણી ઈચ્છાને પૂરી કરવી એટલે અગ્નિમાં ઘી હોમવા જેવું છે. અગ્નિમાં ઘી હોવી તેમ જેમ જેમ અગ્નિ વધારે વધારે માંગતો જાય તેવી રીતે ઈચ્છાને જેમ જેમ સંતોષે તેમ તેમ ઈચ્છાનો અગ્નિ વધારે પ્રજ્વલિત થતો જાય. અંતેથી તો જ ઈચ્છા ન જન્મે જ્યારે ઈચ્છાનું કારણ દૂર થાય. ઈચ્છાનું કારણ શું છે? તો કે આંતરિક અધૂરપ. એ અધૂરપ સાચી છે કે નથી? અધૂરપ સાચી હોત તો ક્યારેક પૂરી થઈ હોત. કોઈની અધૂરપ પૂરી થયું આપણે જાણ્યું નથી. ગમે તેટલી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કર્યા છતાં પણ કોઈને પ્રાપ્તિમાંથી સંતોષ થયો હોય, પોતે જે પ્રાપ્ત કર્યું એનાથી સંતોષ થયો હોય એવું બન્યું નથી. અને માટે કશું પ્રાપ્ત કરવાથી હું સંતુષ્ટ થઈશ, મારું ધ્યેય પૂર્ણ થશે, એ તો વિચારી ત્યારે ખબર પડે કે વાસ્તવિક ઈચ્છા તો ઈચ્છાને મુક્ત થવાની છે. એનો અર્થ એ થયો કે ઈચ્છા છે એ વાસ્તવમાં અજ્ઞાનની ઉપજ છે. ઈચ્છાનું કારણ અજ્ઞાન છે, અધૂરપ નથી. આત્માને અધૂરપ એ ઈચ્છાનું કારણ નથી. આત્મનું અજ્ઞાન આપણામાં અધૂરપનો એક ભ્રમ જન્માવે છે. એટલે મારામાં ઉણપની ભાવના છે, અધૂરપની ભાવના છે, એ વાસ્તવિકતા નથી, એ વાસ્તવમાં ભ્રમ છે. એ ભ્રમને જ્યાં સુધી ભ્રમરૂપે ન જાણો ત્યાં સુધી ઈચ્છાને પૂરી કરવા પ્રયત્ન કર્યા જ કરવાનો. એ ભ્રમ છે એવું જ્યારે મારા વિવેક જન્મે ત્યારે ભાઈ ઈચ્છાના કારણમાંથી મુક્ત થવાની નો વિવેક જન્મે કે અજ્ઞાન ઈચ્છાનું કારણ છે, આત્મા તો વાસ્તવમાં પૂર્ણ છે. આ પૂર્ણ આત્મામાં ઈચ્છાને કોઈ સ્થાન જ નથી. છતાં આત્મા પૂર્ણ છતાં પણ ઈચ્છા જન્મે છે. એ બતાવે છે કે આ પૂર્ણ આત્માને અપૂર્ણ માની લેવામાં આવ્યો છે. સતત અપૂર્ણતાથી પીડાતો હોઉં છું, એ અપૂર્ણતા વાસ્તવિક નથી એવો વિવેક કોઈક રીતે જન્મે. સત્સંગમાંથી જન્મે, કોઈ પેપર કેસાકમાંથી જન્મે. કદાચ કોઈ એવો માણસ હોય એ પોતે વિચારે. મોટાભાગના માણસો તો ઈચ્છાઓ પૂરી કરવાની પાછળ જ પડ્યા હોય છે. એ કલ્પના પણ નથી આવતી કે આ ઈચ્છા એ કોઈ અજ્ઞાનની ઉપજે છે ને વાસ્તવિક જ માનવામાં આવે પોતે અધૂરો જ છે. જ્યારે જ્યારે મારા તરફ નજર ફેરવું છું, જ્યારે જ્યારે મારા વિશે વિચાર કરું છું ત્યારે મને ઉણપનો અધૂરપ જ દેખાય છે. ક્યારેય પણ હું અધૂરપથી પૂર્ણ હોઉં, ક્યારેક એવી ક્ષણ આવતી હશે જ્યારે એ અધૂરપ જતી રહે ક્ષણભર. બાકી તો હંમેશા હું ઊણો છું, અધૂરો છું એ પ્રકારનો જ ખ્યાલ હોય છે. એટલે યતતા વિસિદ્ધાનામ, એટલે આવો કોઈક જેનામાં વિવેક જન્મ્યો હોય કે ઈચ્છા તો અવિવેકનું પરિણામ છે, વિવેકથી જ્ઞાનથી ઈચ્છાનું કારણ દૂર કરીએ ત્યારે ઈચ્છા દૂર થાય. ઈચ્છાને પૂરી કરવા દ્વારા ઈચ્છા દૂર થવાની નથી, ઈચ્છાના કારણને દૂર કરવાથી ઈચ્છા દૂર થશે. એ કારણ પાછું અજ્ઞાન છે. કારણ કે આત્મા તો પૂર્ણ છે, છતાં અપૂર્ણતાની જે મારામાં લાગણી છે એ ભ્રમ છે. આવું બધું વિવેક જન્મે કે આવું આપણા તરફ આપણું ધ્યાન દોરવામાં આવે તો જ પછી મોક્ષા યતતે. આ ઈચ્છામાંથી હંમેશ માટે મુક્તિ એટલે કે મોક્ષની ઈચ્છા કરનાર જ કરે. કચ્છદેવ મામ વેદ, એવી ઈચ્છા કરનારામાં પણ મોક્ષોમાં પણ કોઈક એવો છે જે મને વાસ્તવિક રૂપે જાણે છે. અત્યંત આશ્ચર્યની વાત છે કે ભગવાન તો મારો આત્મા જ છે, નજીકમાં નજીક છે.
હું જ છું. અને છતાં આપણે જાણવું કેટલો કઠિન છે, કારણ કે હું કોણ છું એ વિષય મેં નિશ્ચય કરી લીધેલો છે. આવો એટલે હું ઊણો છું, અધૂરો છું એવો નિશ્ચય છે જ. એવું કશું બનતું નથી મારા જીવનમાં. કોઈ અનુભવ નથી થતો જે મને મારા આ પ્રકારના જે મારી નિશ્ચય છે એ નિશ્ચયને પડકારનારો કંઈક બને જેથી મારાનો ખ્યાલ જન્મે કે મારા નિશ્ચય અધૂરો ખોટો એવું જન્મતું જ નથી ને. જે કે અનુભવ થાય છે એ તો અધૂરપને પોષનારો રહે છે. અંતેથી કોઈ દિવસ ખ્યાલ જ ના આવે માણસને કે મારી ઉણપ છે, અધૂરપ છે, વાસ્તવમાં ભ્રમ છે. કોઈકને કદાચ જન્મે કે ઉપદેશથી જન્મે એટલે સિદ્ધ્યર્થમ કોઈક જ એવો હોય જે સિદ્ધિ માટે મોક્ષ માટે યત્ન કરે. યતતામ સિદ્ધાનામ યત્ન કરનારા પણ સિદ્ધ પુરુષો. ભગવાન કહે છે કે યત્ન કરનાર પણ સિદ્ધ છે. ભગવાન આ ઈચ્છામાંથી એટલે કે મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા ધરાવનારને ભગવાન સિદ્ધ પુરુષ કહે છે. એકવાર મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા જન્મી એટલે આ કાર્ય પૂરી થવાની છે. ઈચ્છા વસ્તુ એવી છે ને કે મારો પીછો નહીં છોડાય. અને હું કદાચ કોઈ રીતે મારા મનને બીજે દોરવાનો પ્રયત્ન કરીશ, એને અવગણવાનો પ્રયત્ન કરીશ તો પાછી આવી જ જવાની છે. એ આ ઉણપ દૂર થવાની નથી ને એકવાર મને ખબર કે ઉણપમાંથી મુક્ત થવાનું છે. એ ભ્રમ છે, એ જ્ઞાનથી દૂર થાય તો પછી મારો યત્ન યોગ્ય દિશામાં થાય. એટલી બધા લોકો મોક્ષ તો ઈચ્છે છે, પણ આ બંધન ભ્રમ છે એવું તો કોઈ જાણતું નથી. એવું જાણનારાઓ પણ એ બંધનમાંથી મુક્ત થવા માટે બંધનના ભ્રમમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરે. એમાંથી પણ કોઈક એવો છે જેને આ જ્ઞાન થાય છે. એટલે ભાષ્યકાર આગળ છે શ્રોતારમ પ્રરોચનેન અભિમુખીકૃત્ય આહ ભૂમિરીતિ. જ્ઞાનાથમ પ્રયત્નસ્ય જ્ઞાન માટેનો પ્રયત્ન તદ્વારા જ્ઞાન એટલે જ્ઞાન માટેનો પ્રયત્ન કરનાર કોઈ જૂજ જ હોય છે. અજ્ઞાન મારા જીવનની સમસ્યા છે અને માત્ર જ્ઞાન દ્વારા તે દૂર થાય એવી જાતના વિવેક કોઈ જૂજ હોય અને એવો વિવેક જન્મ્યો છે એમાં કોઈક એવો જૂજ હોય જેને આ જ્ઞાન થાય. જ્ઞાનાર્થમ પ્રયત્નસ્ય તદ્વારા જ્ઞાન લાભસ્ય જ્ઞાન માટે પ્રયત્ન કરનાર અને એ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરનાર છે. બંને રીતે આ દુર્લભ મુક્તિ દુર્લભ છે. મુક્તિ ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે. જ્ઞાન પ્રાપ્ત ક્યારે થાય? જ્યારે પહેલાં જ્ઞાનની ઈચ્છા જન્મે ત્યારે. તો મારામાં શું ખૂટે છે એ તો જ્ઞાન મારો પ્રશ્ન છે. અને જ્ઞાનનો ઉકેલ છે એ પ્રકાર વિવેકે જન્મો જ બહુ જૂજ છે. આમ જ્ઞાનનો પ્રયત્ન અને પ્રયત્ન કરવા છતાં એ દ્વારા મુક્તિ પ્રાપ્ત કરવી આ બંને વસ્તુ દુર્લભ છે. એટલે બિચારો નિરાશ થઈ ગયા, તો આવું અઘરું છે ભગવાન. એટલે કહે છે કે શ્રોતારમ પ્રરોચનેન અભિમુખીકૃત્ય આ જ્ઞાનની દુર્લભતા બતાવીને જ્ઞાનનું મૂલ્ય બતાવે છે. હે અર્જુન, આ જ્ઞાન દુર્લભ છે એ કહેવા દ્વારા ભગવાન કહી રહ્યા છે કે અર્જુન આ અત્યંત મૂલ્યવાન જ્ઞાન છે. અથવા તું જે પ્રાપ્ત કરવા જઈ રહ્યો છે મૂલ્યવાન છે એવું જાણવું જોઈએ. મને જે આપવામાં આવે છે કે આપવા માટે મને ઉત્સાહિત કરવામાં આવે છે કે બહુ મોટી
મને એની બહુ કિંમત ના હોય તો એને માટે જરૂરી પ્રયત્ન પણ ના થાય ને. પહેલાં બહુ સાંભળવામાં જ ધ્યાન ના આપવું કે છે નહીં આમાં, સાંભળી પ્રયત્ન પણ ના કરો. એટલે બંને રીતે આ વસ્તુની દુર્લભતા છે. બંને રીતે શ્રોતાને અર્જુનને આ જ્ઞાન માટે રુચિ જન્માવીને શ્રોતારામ પ્રરોચનેન અભિમુખીકૃત્ય શ્રોતાને અર્જુનને રુચિ જન્માવીને એ દ્વારા ઉત્સાહ જન્માવીને હવે અર્જુનનું ધ્યાન બરોબર ભગવાનના પ્રવચનમાં કેન્દ્રિત થઈ ગયું. કારણ કે આ તો બહુ મહત્વની વસ્તુ છે. ભગવાન જે કહેવા જઈ રહ્યા છે અત્યંત મૂલ્યવાન છે. અર્જુનને લાગે ત્યારે પછી બસ બાકી એનું ધ્યાન એ તરફ એમાં જ કેન્દ્રિત થાય. એ પ્રકારે અર્જુનનું ધ્યાન પોતાના તરફ દોરીને હવે ભગવાન આગળ કહે છે આત્મન સર્વાત્મકત્વેન પરિપૂર્ણત્વમ અવતારેન આદૌ અપરામ પ્રકૃતિ. આમ ભગવાન કહેવા માગે છે કે હું સર્વાત્મા, આત્મા સર્વાત્મા છે. એટલે આ 7મા અધ્યાયનો આ મુખ્ય ઉપદેશ છે કે આત્મા કહો, પરમાત્મા કહો, સર્વાત્મા છે. અને હું સર્વાત્મા હોઉં એટલે કે સર્વ છું. હું સર્વનો આત્મા છું, સર્વ છું. એટલે કે મારામાં કોઈ કશું એવું કશું જ નથી જેમાંથી ભિન્ન હોય. અર્થાત મારામાં કોઈ પ્રકારનું ઉણપ ના હોઈ શકે. હું સર્વ છું એટલે કે પરિપૂર્ણ છે. આમ કરીને આત્માની પરિપૂર્ણતા પણ ભગવાને બતાવી. અને તેથી હવે એને માટે ભગવાન પાછી પ્રસ્તાવના રચે છે 2 પ્રકારની પ્રકૃતિ દ્વારા. એટલે જરા વિસ્તારથી ભગવાન કહે છે. આમ તો કઈ વાત કે આત્માને જાણો સરળ જણાવી, સીધે સીધું આત્માનું પ્રવચન નથી કરતા. પહેલાં પ્રકૃતિનું પ્રવચન કરે છે. એ દ્વારા પ્રકૃતિનું અધિષ્ઠાન જે છે એનો ઉપદેશ કરશે. 4થા શ્લોકમાં કહે છે ભૂમિરાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇતિ યમ્મે ભિન્ના પ્રકૃતિરષ્ટધા. ભૂમિ આપઃ અનલઃ વાયુ ખમ પંચમહાભૂત મનઃ બુદ્ધિ અહંકાર. 5 મહાભૂત મન બુદ્ધિ અને અહંકાર એમ કરીને 8 થયા. यदि एम में अष्टधा इति में प्रकृति अष्टधा भिन्ना. भगवान मारी प्रकृति છે, પ્રકૃતિ ભગવાનનો સ્વભાવ કહો, ભગવાનની શક્તિ કહો, એ 8 એટલે કે એ અષ્ટધા છે. એટલે કે 8 વિભાગ ધરાવનારી છે, 8 અંશની બનેલી છે. એ પ્રકારે ભગવાન પહેલાં પોતાની અપરા પ્રકૃતિ, ભગવાન 2 પ્રકારની પ્રકૃતિ કહેશે, પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિ. અપરા ઉતરતી, પરા એટલે ચઢિયાતી. જો મંડોકો વગેરેમાં કહેવામાં આવ્યું કે ત્યાં અપરા પરા અને અપરા ત્યાં પણ 2 એ પ્રકારે કહેવામાં આવ્યું. એટલે એ જ રીતે અહીંયા કહેવામાં આવે છે. ભૂમિ તે પૃથ્વી તન્માત્રમુચ્યતે ન સ્થૂલા. મહારાજે આવું કંઈ ટૂંકમાં સીધું કહેવાને બદલે કારણમાં ગયા. આ સીધી આ અષ્ટધા પ્રકૃતિ છે, 5 મહાભૂત મન બુદ્ધિ અને અહંકાર. એને બદલે એ કે ના દરેકનું કારણ જોવાનું. ચાલો ભાઈ. એટલે ભૂમિ એટલે માત્ર પૃથ્વી એવું, ભૂમિ તન માત્ર ન સ્થૂલા પૃથ્વી, પણ પૃથ્વી તન માત્ર એટલે સ્થૂળનું કારણ જે છે એ સૂક્ષ્મ પૃથ્વી કહો, એ તન માત્ર કહો.
તો કે સર્જનની પ્રક્રિયામાં પહેલાં પંચ તન્માત્રા, તન્માત્રા એટલે છે કે પહેલાં આ પાંચ મહાભૂતો છે શુદ્ધ હોય છે. પૃથ્વીમાં માત્ર પૃથ્વી જ હોય, અગ્નિમાં અગ્નિ જ હોય વગેરે. તન્માત્ર તત્માત્ર એટલે એમાં કશું ભળેલું નથી. પછી આ ભેળસેળની પ્રક્રિયા શરૂ થાય. એમ કરીને આ બધા પંચમહાભૂતો એકબીજા સંયોજાય અને આપણે સ્થૂળ પૃથ્વી અને સ્થૂળ પંચમહાભૂત પ્રાપ્ત થાય. એટલે ભાષામાં એટલે વેદાંતમાં પંચીકરણની જે પ્રક્રિયા બતાવી છે એ એનો અહીંયા ઉલ્લેખ થઈ રહ્યો છે. પણ ટૂંકમાં જ્યારે સર્જન થાય ત્યારે સૂક્ષ્મનું સર્જન થતું હોય છે. એટલે ભગવાન જ્યારે આવું ભૂમિ કહે છે સર્જન થાય ત્યારે સ્થૂળ ભૂમિનું સર્જન ના થાય, પૃથ્વી તન્માત્રનું સર્જન થાય. આમ પંચ તન્માત્રનું સર્જન થાય. પછી એમના સંયોગ દ્વારા આ સ્થૂળ મહાભૂતોની ઉત્પત્તિ થાય કે સ્થૂળ મહાભૂતો બને. એટલે આવું બધું ટૂંકમાં એ પ્રકારે શુદ્ધ પ્રક્રિયા અહીંયા સીધું કહ્યું તો બહુ વાંધો ના આવ્યો, પણ છતાં એમણે આ પ્રકારે કહેવાનું પસંદ કર્યું છે. પૃથ્વી તન માત્ર ઉચ્ચતે ન સ્થૂલા, એટલે ભૂમિ એટલે કે ભૂમિ કહો, પૃથ્વી કહો એટલે કે સ્થૂળ પૃથ્વી નહીં, પૃથ્વી તન માત્ર. એવું કેમ કહ્યું? ભિન્ના પ્રકૃતિરષ્ટધા ઇતિ વચનાત. પ્રકૃતિ સંવ્યવહારાત ગંધ તન્માત્રમ સ્થૂળ પ્રકૃતિ વિકારો હોય ન વિશેષ. પ્રકૃતિ કહ્યું છે, કારણ કહ્યું છે. ભિન્ના પ્રકૃતિ અષ્ટધા, પ્રકૃતિ એટલે કારણ. આ સ્થૂળ પૃથ્વી તો કારણ ના હોય તો કાર્ય છે. આ સ્થૂળ પંચમહાભૂત છે ને એ તો કાર્ય છે. એટલા માટે અહીંયા અષ્ટધા પ્રકૃતિ કહ્યું, અષ્ટધા કારણ કહે છે. એટલા માટે ભાષ્યકાર આ પંચમહાભૂતોને પંચતન માત્રા એ પ્રકારે અર્થઘટન કરે છે. ભૂમિ શબ્દસ્ય વ્યવહાર યોગ્ય સ્થૂળ પૃથ્વી વિષયત્વ વ્યાવર્તયથી. ભૂમિ એટલે આજ આપણે અનુભવીએ છીએ ભૂમિ નહીં, પણ પૃથ્વીની તન્માત્રા. એટલે પ્રકૃતિ સમવ્યહારાત ગંધ તન્માત્રમ સ્થૂળ પૃથ્વી પ્રકૃતિ. આમ દરેક મહાભૂતની અનેક સ્વભાવ હોય, એની વિશેષતા હોય. એટલે ગંધ એ પૃથ્વીનો ગુણ છે અને સ્વાદ એ જળનો ગુણ છે. રૂપ શબ્દ સ્પર્શ રૂપ, રસ, પછી ગંધ, ગંધ આવ્યું, રસ અને પછી રૂપ અને પછી સ્પર્શ અને પછી શબ્દ. આ પ્રકારે પાંચ મહાભૂતોનું પ્રત્યેકની વિશેષ સ્વભાવ છે, વિશેષતા છે. અને જેમ સ્થૂળ તો આવે તેમ તેમ એક એક ઉમેરાતું જાય. એટલે સ્થૂલ પૃથ્વી પ્રકૃતિ ઉત્તર વિકારો ભૂમિ ઉચ્યતે. ટૂંકમાં ગંધ તન્માત્રમ સ્થૂલ પૃથ્વી પ્રકૃતિ. આ સ્થૂળ પૃથ્વી છે એનું કારણ શું છે? ગંધ તન્માત્રા. તન્માત્રા આવે અને પછી સ્થૂળ ભૂમિ આવે. એટલે ભૂમિની આગળની જે અવસ્થા છે તન્માત્રા. દરેક મહાભૂતની એની પહેલી અવસ્થા તન્માત્રા છે. એટલે અહીંયા ભાષ્યકાર કહેવા માગે છે કે ભગવાન ભૂમિ આપહ અનલહ એવો શબ્દ વાપરે છે ત્યારે પણ તન્માત્રા છે. આ કારણ કે પ્રકૃતિ છે. ભિન્ના પ્રકૃતિ, પ્રકૃતિ કારણ. તો કે સ્થૂળ પંચમહાભૂત કારણ ના હોઈ શકે, સૂક્ષ્મ પંચમહાભૂત કારણ હોઈ શકે. માટે આ પ્રકૃતિ સાથે એમનો એ જ વિભક્તિમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલા માટે આ બધા પ્રકૃતિ છે. અને માટે ભાષ્યકાર એને તન્માત્ર કહે છે. તો સ્થૂળ પૃથ્વી નહીં, પણ પૃથ્વી તન્માત્ર. ભૂમિ શબ્દવત આદિ શબ્દાના બી સૂક્ષ્મભૂત વિષયત્વ. તેવી રીતે બાદી, સોરી, એટલે જળ વગેરે શબ્દોનો પણ
અર્થ એનો તન્માત્રા થાય છે પણ સ્થૂળ નહીં એ પ્રકારે. તથા અબાદયોપી તન્માત્રાણી એવ ઉચ્યન્તે. તેમ આપઃ અનલય વાયુ ખમ એ પણ તન્માત્રા સમજવાની સ્થૂળ 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 મહાભૂતની તન્માત્રા એની સૂક્ષ્મ અવસ્થા. એટલે આ મહાભૂતો છે એની સ્થૂળ અવસ્થાનો આપણે અનુભવ કરીએ ઇન્દ્રિય દ્વારા, પણ આ અવસ્થા પ્રાપ્ત થતાં પહેલાં એ બધા સૂક્ષ્મ અવસ્થામાં હતા, જેને તન્માત્રા. તન્માત્ર એટલા માટે કે જ્યારે ઉત્પન્ન થયા ત્યારે પૃથ્વી શુદ્ધ હતી, આ બધા પ્રત્યેક મહાભૂત શુદ્ધ હતું. પછી એ બધામાં પંચીકરણ થયું એટલે એ તન્માત્રા રહી નહીં. પછી દરેકમાં બધાએ ભૂત આવી ગયા એટલે એની શુદ્ધ અવસ્થાને તન્માત્રા કહેવામાં આવી. અને પછી પંચીકરણ દ્વારા એ સ્થૂળતાને પ્રાપ્ત થયા, એમાં ત્યાં સ્થૂળ જગતનું સર્જન થયું. આપઃ અનલઃ વાયુ ખમ મનઃ ઇતિ મનસઃ કારણમ અહંકારો ગૃહ્યતે. પંચ મહાભૂત દ્વારા કારણ લીધું એટલે પછી આ બધાનું કારણ જ લેવું પડે. ટૂંકમાં પંચ મહાભૂત એટલે પંચ તન્માત્રા એ પ્રકારે આપણે માનીએ તો પછી આ મનઃ બુદ્ધિ અહંકાર એ પણ એ જ લાઈન એ પ્રકારે જ હોય તો પછી એમનું પણ કારણ જ લેવું પડે. એટલે બધાનું મન એટલે મનસ અહંકારો ગૃહ્યતે. મન એટલે જેમ એટલે સ્થૂળ જે પંચમહાભૂતનું કારણ લીધું તન્માત્રા, તેમ મનનું પણ કારણ છે અહંકાર. બુદ્ધિ ઇતિ અહંકાર કારણમ મહત્તત્વમ. બુદ્ધિ એટલે વ્યષ્ટિ બુદ્ધિ, અને જ્યારે અહીંયા સમષ્ટિ બુદ્ધિને મહત્તત્વ કહેવામાં આવ્યો એટલે વ્યષ્ટિ એટલે વ્યક્તિગત બુદ્ધિ છે, એ સમષ્ટિ એટલે સમગ્ર બુદ્ધિમાંથી ઉત્પન્ન થઈ છે. માટે વ્યષ્ટિ બુદ્ધિને બદલે આપણે અહીંયા સમષ્ટિ બુદ્ધિ લઈએ, મહત્તત્વ લઈએ. અહંકાર ઇતિ અવિદ્યા સંયુક્તમ અવ્યક્તમ. અહંકાર એટલે આપણે સમજવાનું કે એનું પણ કારણ શું છે? અવ્યક્ત. અને અવિદ્યા સંયુક્તમ ટૂંકમાં અવ્યક્ત છે, બધામાં અવિદ્યા મૂળ કારણ છે. એટલે અવિદ્યા દરેક સ્તરે રહેલી છે, અને તો અવ્યક્તમ અવિદ્યાની ઉપર છે. માટે અવિદ્યા સંયુક્તમ અવ્યક્તમ. એ આનંદગીરી પણ સમજ આપે છે. મનને બદલે એનું અહંકાર કેમ લીધું તો સમજાવે છે કે અહંકાર ન હોય તો સંકલ્પ વિકલ્પ વગેરે વસ્તુ જન્મે નહીં. એટલે મન જે સંકલ્પ વિકલ્પાત્મકમ છે એ ન સંભવી શકે જો અહંકાર ન હોય તો. અંતેથી એ દરેકનું કારણ લેવામાં આવ્યું. નિશ્ચય લક્ષણા બુદ્ધિ અભિવગમાત બુદ્ધિ શબ્દસ્ય નિશ્ચયાત્મક કરણ અવિષયત્વ આશંકા. બુદ્ધિ તો કે બુદ્ધિ પણ એનું સમષ્ટિ બુદ્ધિ લેવાની, એટલે હિરણ્ય ગર્ભ કહો. આ કેમ આવી રીતે આનું સમજ આપો છો તો કહે છે યથા અહંકાર અવિદ્યા સંયુક્તમ અવ્યક્તમ. વાંચ્યું આપણે કે અહંકાર એટલે અવિદ્યા સંયુક્ત અવ્યક્ત. કેમ તો કહે છે યથા વિષય સંયુક્તમ અન્નમ વિષ સંયુક્તમ અન્નમ વિષમુચ્યતે એવમ
अहंकार वासनावत अव्यक्तम मूल कारणम अहंकारः इति उच्यते। प्रवर्तकत्वात् अहंकारस्य। तो दृष्टांत आपे છે यथा विष संयुक्तम अन्नम विषम उच्यते। બે ભોજનમાં વિષ નાખવામાં આવ્યું હોય, ભેળવવામાં આવ્યું હોય તો ભોજનને પણ વિષ કહેવાય છે. જેમ વિષને વિષ કહેવાય તેવી રીતે ઝેર ભોજનમાં ભેળવવામાં આવ્યું હોય તો ભોજનને પણ ઝેર કહેવાય. તેવી રીતે એટલે વિષ સંયુક્ત અન્ન એટલે વિષની જેવી રીતે અન્નને આપણે વિષ કહો કે પછી ઝેર કહો, એટલે ઝેર સહિતનું જે અન્ન છે, ભોજન છે, એને બસ ઝેર કહેવાય. એમ અહંકાર વાસનાવત અવ્યક્તમ મૂળ કારણ અહંકાર ઉચ્યતે. તેવી રીતે અવ્યક્ત છે અહંકાર વાસનાવત અવ્યક્તમ. અવ્યક્ત કારણ છે એમાં અહંકારની વાસના હોવી જોઈએ, અહંકારની સંભાવના હોવી જોઈએ, તો જ અવ્યક્તમાંથી અહંકાર જન્મે. જેવી રીતે ચાલો એમ કહો કે ભાઈ આપણે અગ્નિમાંથી જળ જન્મ્યું તો અગ્નિમાં કંઈક જળપણું હોવું જોઈએ ત્યારે જળ જન્મે, જળમાં પૃથ્વીપણું હોવું જોઈએ તો પૃથ્વી જન્મે. એમ કારણમાં કાર્યની વાસના, વાસના એટલે એની સૂક્ષ્મ અવસ્થા. તો કારણ એ કાર્યની સૂક્ષ્મ અવસ્થા છે, તેથી કારણમાં કાર્યની વાસના હોવી જોઈએ. એટલે અહંકાર વાસનાવત અહંકારની વાસના ધરાવનાર અવ્યક્ત મૂળ કારણ અહંકાર ઉચ્યતે. એટલે મૂળ કારણ છે અવ્યક્ત. અવ્યક્તમાં અહંકારની વાસના છે એટલે એને અહંકાર કહેવામાં આવ્યો. અહંકાર એટલે અહંકારની વાસના ધરાવનાર અવ્યક્ત, એવું ભાષ્યકાર કહે છે. દરેક સ્તરે કાર્યને બદલે કારણ લેવામાં આવ્યું છે. તેમ અહંકારનું કારણ છે અવ્યક્ત. અવ્યક્તમાં અહંકારની વાસના હોય જ તો એમાંથી અહંકાર જન્મે. વાસના એટલે સૂક્ષ્મ સ્થિતિ. તો અહંકારની સૂક્ષ્મ સ્થિતિ હોય અવ્યક્તમાં તો એમાંથી અહંકાર જન્મે. જેવી રીતે માટીમાં સૂક્ષ્મ રીતે ઘડો રહેલો જ છે. ઘડો ના હોય તો કોઈ રીતે માટીમાંથી ઘડો જન્મી શકે નહીં. માટીમાંથી આપણે રોટલી ન બનાવી શકીએ કારણ કે એના સંસ્કાર નથી. એટલે એની તેવી રીતે જેના સંસ્કાર હોય એ જ વસ્તુ એમાંથી ઉત્પન્ન થઈ શકે. અને તેવી રીતે અહંકારની અંદર અવ્યક્તમાં અહંકારની વાસના હોય તો અવ્યક્તમાંથી અહંકાર જન્મે. મૂળ કારણ અહંકાર શબ્દત્વ હેતુમાં. એટલે ભગવાન હવે ભાષ્યકારે મૂળ કારણ અહંકારને મૂળ કારણ કહ્યું, પ્રકૃતિ. તો એવું આપ કેવી રીતે કહી શકો? તો કહે છે કે પ્રવર્તકત્વાદ અહંકારસ્ય. પ્રકૃતિ કારણ જે બધાને પ્રવર્તક છે, બધાને પ્રવૃત્ત કરનારી છે. તો અહંકાર પણ છે, પ્રવર્તક છે. એ રીતે અહંકારમાં અને મૂળ કારણમાં સમાનતા છે. આ માટે અહંકારનો અર્થ કરીએ આગળ એનું પણ કારણ જે છે એ પ્રકૃતિ. અહંકારે વહી સર્વસ્ય પ્રવૃત્તિ બીજમ દૃષ્ટમ લોકે. તો કે બધું મૂળ તો પ્રવર્તક અહંકાર જ છે. જે કર્મ આપણે કરીએ છીએ એની પાછળ અહંકાર અહમ બુદ્ધિ હોય જ છે. અહંકાર એટલે ઘમંડ એવું ન સમજીએ. અહંકાર માત્ર અહમ એટલે બુદ્ધિ એવું સમજીએ તો પણ બધી પ્રવૃત્તિની પાછળ હું તો હોવો જ જોઈએ. એ હું હોય તો જ કોઈ પ્રકારની પ્રવૃત્તિ શક્ય છે. એટલે અહંકાર એટલે અહીંયા હુંનો ખ્યાલ, અહમનો ખ્યાલ અહંકાર.
અહંકાર શબ્દનો અહીંયા આગળ ઘમંડ આપણે જે કરીએ છીએ ગુજરાત સામાન્ય રીતે અહંકાર આપણે શબ્દનો પ્રયોગ કરીએ તો એનો ઘમંડ કે એવું કે અર્થ થાય. અહીંયા અહંકાર એવો અર્થ નથી. અહંકાર અહમિતિ બુદ્ધિ, હું એ પ્રકારનો ખ્યાલ, સૌથી પહેલો ખ્યાલ જન્મે હુંનો ખ્યાલ જન્મે. પ્રાતઃકાળમાં આપણે જાગીએ ત્યારે સુષુપ્તિમાંથી જાગે ત્યારે પહેલો ખ્યાલ કયો જન્મે? હુંનો ખ્યાલ જન્મે. એમાં પછી બાકીના બધા જ ખ્યાલો જન્મે. એટલે બધા વિચાર હમણાં કહ્યું ને આપણા રમણ મહર્ષિએ પણ કહ્યું કે વૃત્તયસ્ત્વમ વૃત્તિમાં આશ્રિતા વૃત્તયોનો વિદ્યામ મના. એટલે બધી વૃત્તિઓનો છેવટે મૂળ તો અહમ વૃત્તિમાં જ છે. એટલે પહેલાં અહમ વૃત્તિ જન્મે, ત્યાર પછી બીજી બધી વૃત્તિઓ જન્મે. સતી એવા અહંકારે મમકારો ભવતી. અહંકાર હોય તો મમકાર શક્ય બને. તયોસ્ય ભાવે સર્વા પ્રવૃત્તિ પ્રસિદ્ધમ. અહીંયા કહે છે ટીકાકાર કે અહંકાર અને મમકાર બંને હોય તો બધી જ પ્રવૃત્તિની પાછળ અહંકાર અને મમકાર બંને હોય છે. અહંકારે કર્મ કરવા માટે સાધન જોઈએ. અહંકાર મમકાર દ્વારા બધું કરતો હોય છે. એ મમકાર ત્યારે જન્મે જ્યારે અહંકાર પહેલાં હોય. હુંનો ખ્યાલ હોય તો બી મારો ખ્યાલ જન્મે. મમ એ પણ અસ્મત શબ્દની છઠ્ઠી વિભક્તિ છે. इति इयं यथोक्ता प्रकृतिः मे मम ऐश्वरी मायाशक्तिः अष्टधा भिन्ना भेदम आगता. इति આ પ્રકારે એટલે અહીંયા ઇતિ ઇયમ બે સરનામ એ ઇતિ જાણે આગળનું વાક્ય છે એ પૂર્ણ થયું. ઇયમ ઇયમ એટલે કે આ સર્વનામ કોને વપરાય? જે આપણા અનુભવનો વિષય હોય. તે ઇયમ यदि અપરોક્ષા સાક્ષી દૃશ્ય यदि આવત. આ પ્રકૃતિ છે મૂળ એ પણ છેવટે અંતિમ તત્વ નથી. સાક્ષી દૃશ્ય એ પણ સાક્ષી એટલે ચૈતન્યથી પ્રકાશિત છે. એટલે કે ચેતન અને અચેતન બે આપણે વિભાગ કરીએ તો અચેતનમાં સૌથી સૂક્ષ્મ છે આ પ્રકૃતિ. પણ એ પ્રકૃતિને પણ પ્રકાશિત કરનાર જે છે એ ચૈતન્ય. અને તેથી આ પ્રકૃતિ જે છે જે મૂળ અને ચૈતન્યથી પ્રકાશિત છે. એની માયાશક્તિ અષ્ટતા, એને માયા પણ કહેવામાં આવી. અષ્ટતા ભિન્ના ભેદમાં આગળ આ પ્રકારે આ પ્રકૃતિ છે એ 8 પ્રકારના ભેદને પ્રાપ્ત થયેલી છે. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે સવારે 9 વાગે બ્રહ્મસૂત્ર.